કરીશું સુરતની સ્થિતિ વિશે। તો સુરત જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। સુરતના ઓલપાડમાં વરસાદી પાણી ભરાયા છે। પોસ્ટ ઓફિસના કમ્પાઉન્ડમાં વરસાદી પાણી ભરાયા છે। વરસાદ વરસતા ઘૂંટણસમાં પાણી ભરાતા લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। પાણી ભરાતા વાહન ચાલકો હેરાન પરેશાન થયા છે। આપ આ દ્રશ્યો જુઓ। આ દ્રશ્યો છે સુરતના ઓલપાડ વિસ્તારના। તો સુરત શહેરના ઓલપાડ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે। ખાસ કરીને સુરત વિસ્તારના ઓલપાડમાં પોસ્ટ ઓફિસ કમ્પાઉન્ડના દ્રશ્યો સામે આવ્યા છે। વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા સંદીપ। જી સંદીપ, સુરત શહેરના ઓલપાડ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા છે। ખાસ કરીને પોસ્ટ ઓફિસના કમ્પાઉન્ડમાં વરસાદી પાણી ભરાયા છે, શું જાણકારી? જી ચોક્કસ વંશી, જે રીતે વાત કરવામાં આવે તો સુરત જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદ અવિરતપણે વરસી રહ્યો છે। મહત્વનું છે કે ઓલપાડ, માંગરોળ, માંડવી, કામરેજ સહિત જે અનેક જિલ્લા નો જે ગ્રામ્ય વિસ્તાર છે તેમાં વરસાદ પડી રહ્યો છે। તેને લઈને અનેક જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે। મહત્વનું છે કે જે ઓલપાડનો પોસ્ટ ઓફિસ વિસ્તાર છે તે ખારા જેવો વિસ્તાર આવેલો છે, એટલે નીચાણવાળો વિસ્તાર હોવાના કારણે જે પ્રથમ વરસાદ વરસે તેને લઈને સર્વત્ર જે પાણી થઈ ગયું છે। મહત્વનું છે કે રોડ રસ્તાઓ નીચાણવાળા હોવાના કારણે તેમજ અનેક જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી ભરાવાના કારણે વાહન ચાલકો પણ હાલાકી ભોગવી રહ્યા છે। મહત્વનું છે કે હાલ વરસાદે વિરામ લીધો હોવાના કારણે જે પાણીની ઓસરવાની શરૂઆત થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। જી સંદીપ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। તો સુરત શહેરમાં ધોધમાર